વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં કોર્પોરેટરે જ સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો ઝીકી દીધો. સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. ભાજપના કોર્પોરેટરે તળાવ વેચી દીધાનો આક્ષેપ ડ્રાઈવરે કર્યો હતો, જે બાદ કોર્પોરેટરે તેની સાથે મારામારી કરી. ચેરમેનના ડ્રાઈવરના કહેવા પ્રમાણે વિસ્તારમાં કામને લઈને કોર્પોરેટરને કરી હતી ફરિયાદ. સ્થાયી સમિતિના ચેરમેનનો ડ્રાઈવર વોર્ડ નંબર 15ના જ રહેવાસી છે. સ્થાયી સમિતિના ચેરમેને ડ્રાઈવરને સમજાવ્યો પણ હતો, તેમ છતાં આ ઘટના બની. વોર્ડ નંબર 15ના કોર્પોરેટરે ડ્રાઈવરને ધમકી પણ આપી હતી કે હું કોઈથી ડરતો નથી. સાંભળો શું કહ્યું આશિષભાઈ જોશી કાઉન્સિલરે. સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યાર સુધી એ અમે જાણતા જ નહોતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો ડ્રાઈવર છે. અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા, ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે. ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે. ત્યારે મેં એને સમજાવ્યો કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે. છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો, છતાં પણ ન માનતા એને લાફો માર્યો છે અને ફરીથી કહું છું લાફો માર્યો છે. હવે ફરીથી કોઈ આવી વ્યક્તિ, કોઈ સન્માનીય કાઉન્સિલર જ્યારે ઊભા હોય ચર્ચા કરતા હોય આવી ખોટી રીતે આરોપ મૂકવાની કોશિશ ના કરે. એટલા માટે એને જે બોલ્યો છે એને માટે એને બરાબર દંડ કર્યો છે.